સુરત શહેરમાં વિશ્વવિખ્યાત કથાકાર શ્રી પ્રદીપજી મિશ્રાજી મહારાજની જે શિવ મહાપુરાણ કથાનું ખૂબ મોટા પાયે આયોજન હાથ ધરવામાં આવેલ હતું અને 16 તારીખથી 22મી જાન્યુઆરી 2025ની વચ્ચે કથાનું આયોજન છે, જેમાં લાખો લોકો એનો લાભ લેવાના છે. પરંતુ એ કથાને ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ નડી ગયો છે હાલ એવું લાગી રહ્યું છે. એટલા માટે કે આજે સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન દ્વારા જે શિવ મહાપુરાણ કથાના મોટા હોર્ડિંગ્સ અને બેનર લગાવવામાં આવ્યા હતા, એની જાહેરાતો થતી હતી, લોકોને જાહેર નિમંત્રણ પાઠવવાના હોર્ડિંગ બેનર હતા, જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી સી આર પાટીલજીના ફોટા હતા. એ ફોટાવાળા હોર્ડિંગ્સ મહાનગરપાલિકાના દબાણ ખાતાએ આજે ખૂબ બેશરમીથી નફટાઈથી હટાવી લીધા છે, ખસેડી નાખ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનું દંભી હિન્દુત્વ સામે આવ્યું છે. એટલા માટે દંભી હિન્દુત્વ કહેવું પડે છે કે આજ ભારતીય જનતા પાર્ટી હર હંમેશા ધાર્મિકતાને આગળ ધરીને પોતાનું રાજકારણ કરે છે, પરંતુ પોતાના આંતરિક જૂથવાદના કારણે કે આંતરિક એકબીજાના માન સન્માનના અભાવના કારણે આજે એ લોકોએ ધાર્મિક કથાના હોર્ડિંગ જે કાઢી નાખવામાં આવે છે, વખોડવા પાત્ર ઘટના છે. મહાનગરપાલિકાનું તંત્ર એવું છે કે લિંબાયત ઝોન વિસ્તારની અંદર જે સ્થાનિક નેતાઓના જન્મદિવસના હોર્ડિંગ્સ અને બેનર લાગ્યા હોય, 2024માં જે હોર્ડિંગ બેનર લાગ્યા છે, 2025માં જે બીજોને જન્મદિવસના ત્યાં સુધી હોર્ડિંગ બેનર ત્યાં સડી જાય છે, ત્યાં સુધી હટાવવામાં નથી આવતા. ને આવા પવિત્ર શિવ મહાપુરાણના બેનરો હટાવવાથી, હોર્ડિંગ્સ હટાવવાથી સ્થાનિક લોકોની લાગણી દુભાઈ છે, લોકોમાં રોષ છે. મનપા તંત્રને એક જ અપીલ છે કે તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કે એના હાથો બનીને કામ ન કરો. ધાર્મિકતાનું કામ છે, એમાં આપણે થાય એટલો સાથ સહકાર આપવાનો હોય છે, એમાં કોઈ રાજનીતિ કે રાજકારણ ન કરવું જોઈએ.